સુરતની સિવિલ હોસ્પિટલના હોસ્ટેલમાં એક રેસિડેન્સ ડૉક્ટરે જીવન ટૂંકાવી લીધું. જો કે ડૉક્ટર આવું પગલું કેમ ભર્યું તેને લઈને તપાસ શરૂ થઈ તો સામે આવ્યું કે તેના સિનિયર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, રેગિંગ કરવામાં આવતું હતું અને તેમાં મહિલા ડૉક્ટરો પણ સામેલ હતી અને કહેવામાં આવતું હતું કે અમે તમારા બોસ છે અને તમે અમારા નોકર છો. ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે એબીવીપી મેદાને આવ્યું છે અને સિવિલ હોસ્પિટલે જઈને હોબાળો પણ મચાવ્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ડૉક્ટર હર્ષ પંડ્યા ફિલિપાઇન્સથી MBBS કર્યા બાદ નીટ PG પાસ કરીને સુરત માઇક્રોબાયોલોજીમાં એડમિશન લે છે અને હર્ષ પંડ્યાનું સ્વપ્ન હતું સારા ડૉક્ટર બનવાનું અને તે તનતોડ મહેનત પણ કરતો હતો, પરંતુ અચાનક હોસ્ટેલમાં જ હર્ષ પંડ્યા જીવન ટૂંકાવી લે છે. બનાવની જાણ થાય છે અરવલ્લીના મોડાસામાં, જ્યાં તેમના પિતા રહેતા હતા. તેમના પિતરાઈ ભાઈ સહિતના સ્વજનો તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવે છે અને આ ઘટનામાં રેસિડેન્ટ તબીબનો રેગિંગ થયો હોવાનો મુદ્દો પણ જે તે સમયે ઉછળ્યો હતો. જો કે તપાસમાં સામે આવ્યું કે 3 મહિલા ડૉક્ટર અને એક પુરુષ ડૉક્ટર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેને જ લઈને પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. રેગિંગનો ખુલાસો થતાં ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 4 સિનિયર ડૉક્ટરમાંથી 3 મહિલા છે, જેઓ મૃતક ડૉક્ટરને રેગિંગ કરી ગાળો આપતા હતા, કહેતા હતા કે અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો, તેમ કહીને કલાકો સુધી ગોંધી રાખીને માનસિક ત્રાસ આપતા હોય તેવા આક્ષેપો પણ સામે આવ્યા છે. જો કે આ મામલો સામે આવતા એબીવીપીના કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા છે અને તેમણે સુરત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા શું કહ્યું હતું તે પણ સાંભળો. પોલીસ સ્ટેશનના પીઆઈ, પછી એના મામલતદાર, NGO, પત્રકાર, વિદ્યાર્થી રિપ્રેઝેન્ટેટિવ્સ તમામ દ્વારા NMC અને UGCની નોર્મ્સની ગાઈડલાઇન્સ જે છે એ મુજબ એન્ટી રેગિંગ કમિટી કરવામાં આવે છે, બનેલી હોય છે અને આ બાબતમાં એન્ટી રેગિંગ કમિટીને સાથે આ આખો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. કમિટીએ જે 4 વિદ્યાર્થીઓ દોષિત એમને કસૂરવાર લાગ્યા છે દ્વિતીય વર્ષીય, એમને 6 મહિના માટે સસ્પેન્ડ માટેનો નિર્ણય લીધો છે અને જે બાકીના જે 4 સંબંધિત ફેકલ્ટી કહેવાય એમને ચોક્કસ નોટિસ આપી એમનો જવાબ મેળવવો અને ત્યારબાદ ઉપરની કાર્યવાહી માટે કચેરીમાં મોકલવામાં આવશે. શું કાર્યવાહી કરી? 6 મહિના માટે આરામ માટે મોકલવાની કાર્યવાહી છે સાહેબ. તમે સાહેબ બોલો, 6 મહિના માટે એમને સસ્પેન્ડ કર્યા છે, એમને આરામ માટે મોકલા છે ને કે તમે આ સારું કામ કર્યું, તમને અમે શાબાશી આપી, એના માટે તમે 6 મહિના આરામ કરો, તમારા ડોક્ટરીનું કામ નથી કરવું એવું અગર તમારામાં છે, તમે કેમ ની કમિટીમાં કીધું કે આ લોકોના લાયસન્સ રદ કરી દેવામાં આવે? કેમ તમે નહીં કીધું? આજે 6 ડોક્ટર, આજે 4 લોકો છે સાહેબ. તમે શું કહેતા સાહેબ? આજે 6 મહિના માટે ખાલી એ જ કરો સાહેબ. આજે સાહેબ 4 સિનિયર ડોક્ટર, એક બાપ કેવી રીતે છોકરાને ભણાવીને, એક મા-બાપ કેવી રીતે છોકરાને ભણાવીને આટલો ડોક્ટર બનાવવા માટે પૂરી આપણો જીવન ખોપાઈ દે છે અને ત્યાર પછી પાછું એના મા-બાપને શું મળે કે માનસિક ત્રાસથી છોકરો મરી જાય છે અને પછી આ ડીને જો એવું કરે ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ કરે. સાહેબ મને એક વાત તો જવાબ આપો સાહેબ, સ્પષ્ટ જવાબ આપો કે આજે 4 ડોક્ટરોને જે તમે 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાહેબ એમના HOD ને બોલાવો. તમે ફોન કરો સાહેબ, તમે ફોન કરો સાહેબ ઈ નહીં હલાવો. તમે ફોન કરો સાહેબ હવે અમારે સાહેબ તમારી જોડે કાંઈ વાતચીત નથી કરવી. HOD ને બોલાવો, અમે HOD ને પૂછશું પહેલા. નમસ્તે, લક્ષ્મણનાથ યોગી, સુરત મહાનગર મંત્રી જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે રોજ જે વિરોધ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા, જે એક રેગિંગની ઘટના વારંવાર ફરીથી આપણા સામે આવી છે. આપણે બધા લોકો જોયું હશે, એક હર્ષ પાંડ્યા કરીને એક ડોક્ટર છે, એક વિદ્યાર્થી છે, જેને આ સિનિયર પ્રોફેસર દ્વારા, સિનિયર ડોક્ટરો દ્વારા એને ત્રાસ આપવામાં આવ્યો, માનસિક ત્રાસ આપવામાં, શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. ઘણા ટાઈમથી ચાલતું હતું, પણ કશે ને કશે આમાં મને ધ્યાનમાં જ્યાં સુધી આવ્યું છે તો આના અંદર HOD અને ડીન સાથે મળેલા છે. કેમ કે આ હર્ષ પાંડ્યા નામનો જે ડોક્ટર જે છે તે એમને જાણ પણ કર્યું કે મારા હારે આવું રેગિંગ થાય છે, છતાં આ લોકો કઈ કાર્યવાહી કરી નથી. તો એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ ઉગ્ર વિરોધ નોંધાવે છે અને સખત માંગ કરે છે જ્યાં સુધી આ 4 પ્રોફેસરોનું લાયસન્સ રદ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન ચાલુ રાખશે અને જરૂર પડવા પર રસ્તા પર પણ ઉતરશે અને જરૂર પડવા પર
રસ્તા પણ જામ કરશે, ભૂખ હડતાલ પણ ઉતરશે. કોઈના મોત માટે 6 મહિના સસ્પેન્શન કેટલું યોગ્ય લાગે છે તમને? સસ્પેન્શન ખાલી 6 મહિના માટે કરવાનું અયોગ્ય છે, કેમ કે એક મા બાપે એક સારો એવો દીકરો ખોયો, પણ સાથે સાથે એક સમાજે એક ડોક્ટર, જે એક સારો ડોક્ટર મળી શકતો તો એ પણ ખોયો, કેમ કે એક મા બાપ પૂરી આપણો જીવનની કમાઈ લગાવીને એક ડોક્ટર બનાવવામાં છોકરા પાછળ આટલી મહેનત કરે, અને જ્યારે ધ્યાનમાં આવે એક 4 જેવા પ્રોફેસરો દ્વારા જે લોકોએ ખાલી એક માનસિક ત્રાસ આપીને એને એક ફાંસીના ઉપર ચડાવી દેવું, એક ખરેખર કહેવાય છે એક ઘટના જે ઘટી છે, મોતના ઉપર ચડાવી દેવામાં આવ્યું છે, એ ખરેખર ગલત છે, કેમ કે એક મા બાપે એક આપણો દીકરો તો ખોયો, પણ એક સમાજ એક સારો એવો ડોક્ટરે પણ ખોયો છે. એબીવીપી ના આગળ શું રૂપરેખા છે આ સગર્ભા મામલે? એબીપી આજ રોજ એક વિરોધ નોંધાયો, જેમાં સપષ્ટ માંગ કરી કે જ્યાં સુધી આ લોકોના લાયસન્સ રદ કરી દેવામાં નહીં આવશે ત્યાં સુધી એબીપી શાંત નહીં રહેશે. જરૂર પડવા પર આંદોલન પણ કરશે, જરૂર પડવા પર વિરોધ નોંધાવશે, અને રસ્તા જામ કરવા પર રસ્તા પણ જામ કરશે, અને જરૂર પડવા પર કોલેજ, આ મેડિકલ કોલેજ ચાલવા દેવામાં નહીં આવશે. ડૉક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવ્યું તેના 2 દિવસ પહેલાં જુનિયર ડૉક્ટરોએ વિભાગના એચઓડીને આ અંગે જાણ કરી હતી, અને તેમને સિનિયર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં, અને સોમવારે તમામ જુનિયરો ભેગા થઈને ડીનને ફરિયાદ કરવા જવાના હતા, પરંતુ તે પહેલાં જ રવિવારે ડૉક્ટર હર્ષે આ પગલું ભરી લીધું, અને તેને જ લઈને હડકંપ મચી ગયો. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રમાં આ રેગિંગની પ્રથમ ઘટના નથી. અવારનવાર રેગિંગની ઘટના સામે આવે છે, ડૉક્ટરને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે, પરંતુ આ ઘટના અટકતી નથી, કારણ કે કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી, અને તેના જ કારણે હવે ડૉક્ટર બનવાના સપના સાથે ભણવા આવતા યુવાનો જીવન પણ ટૂંકાવી રહ્યા છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.